ગુજરાતના દરેક શહેરમાં સ્ટ્રીટ ફૂડમાં કંઈક ખાસ મળતું હોય છે અને આણંદનો મગ પુલાવ છે એમાંનો એક છે. એકદમ ટેસ્ટી, હેલ્ધી અને ઝટપટ બની જાય તેવો છે. મગ પુલાવ બનાવવા માટે સૌપ્રથમ પા કપ મગને પાણીથી વોશ કરી અને 20 મિનિટ્સ માટે પલાળીને રાખ્યા હતા. પાણી નિતારી તેને પ્રેશર કુકરમાં એડ કરી દઈશું. 1 કપ પાણી ઉમેરીશું. ચપટી હિંગ, સ્વાદ અનુસાર મીઠું અને 1 ચમચી તેલ ઉમેરવાનું છે. ઢાંકણ બંધ કરી 1 થી 2 વિસલ વાગે અથવા તો મગ સોફ્ટ થાય ત્યાં સુધી તેને પ્રેશર કુક કરી લેવાના છે. આ મગ પુલાવ એટલો ફેમસ છે કે ત્યાંના લોકો તો ખાય જ છે, પરંતુ બહારથી પણ લોકો ત્યાં સ્પેશિયલ ખાવા માટે જતા હોય છે. 2 વિસલ વાગે ત્યાં સુધી મગને પ્રેશર કુક કરી લીધા છે અને પ્રેશર રિલીઝ થાય ત્યાં સુધીમાં એક ચટપટી લસણ અને મરચાંની ચટણી બનાવવાની છે. 5 થી 6 નંગ સૂકા લાલ મરચાંને હુંફાળા પાણીમાં 15 મિનિટ માટે પલાળીને રાખ્યા હતા. થોડા બીજ રિમૂવ કર્યા છે, બાકીના રહેવા દીધા છે. પાણી નિતારી અને તેને એક મિક્સર જારમાં એડ કરી દઈશું. હવે 10 થી 12 લસણની કળી અને અડધી ચમચી સંચળ પાવડર એડ કરવાનો છે અને થોડું પાણી ઉમેરી આ બધું સરસ રીતે ગ્રાઇન્ડ કરી લેવાનું છે. એકદમ સ્મૂથ પેસ્ટ બને ત્યાં સુધી તેને ગ્રાઇન્ડ કરી લઈશું અને લસણની ચટણી તૈયાર કરી લઈશું. હું થોડી લસણની ચટણી વધારે બનાવતી હોઉં છું. બીજા દિવસે સબ્જી અથવા દાલમાં પણ તમે ઉપયોગમાં લઈ શકો તેવી છે. કુકરનું પ્રેશર રિલીઝ થઈ ગયું છે. મગને ચેક કરી લઈશું. મારા મગ છે એકદમ સરસ છૂટા બન્યા છે અને સરસ રીતે કૂક પણ થઈ ગયા છે. તમને જો કચાશ લાગતી હોય તો વધારે એકાદ વિસલ કૂક કરી શકાય અને પાણીનો ભાગ વધારે લાગતો હોય તો તમે રિમૂવ પણ કરી શકો છો. હવે પુલાવને વઘારવા માટે એક મોટી કડાઈમાં તેલ અને બટરને ગરમ કરવા રાખીશું. તમે બટરની જગ્યાએ ઘીનો પણ ઉપયોગ કરી શકો અને ડાયટ માટે બનાવતા હોય તો એકદમ ઓછી ક્વોન્ટિટીમાં તેલ અને ઘી લઈ શકાય. તેલ અને બટર સારી રીતે ગરમ થઈ જાય પછી તેમાં જીરું અને હિંગ એડ કરવાના છે. થોડી હળદર ઉમેરીશું. ગુજરાતી ઘરોમાં પુલાવની ઘણી બધી વેરાયટી બનતી હોય છે અને મગ પુલાવ હજુ સુધી ક્યારેય ટ્રાય ના કર્યો હોય તો આ રેસીપી ડેફિનેટલી એકવાર ટ્રાય કરવા જેવી છે. કટ કરીને રાખેલા લીલા મરચાં અને ડુંગળી એડ કરવાના છે અને સરસ રીતે તેને એકાદ મિનિટ માટે સાંતળી લઈશું. 1 નાની ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું અને મિક્સ કરી લઈશું. તમારે આદુના નાના ટુકડા એડ કરવા હોય તો કરી શકાય. કટ કરીને રાખેલા ગાજર, કેપ્સિકમ અને કોબી ઉમેરવાના છે. ગેસની આ તેજ રાખવાની છે અને એકવાર સારી રીતે તેને સાંતળી લેવાના છે. વેજીટેબલ્સ વધારે પડતા કૂક ના થઈ જાય એ વાતનું ધ્યાન રાખવાનું છે. મગ પુલાવમાં ક્રન્ચી વેજીટેબલ્સ વધારે સારા લાગશે. કટ કરીને રાખેલું ટામેટું ઉમેરવાનું છે અને તૈયાર કરેલી લસણ મરચાંની પેસ્ટ પણ ઉમેરી દઈશું. સાથે વેજીટેબલ્સના ભાગનું થોડું મીઠું એડ કરીશું અને તે જ આંચ પર 1 થી 2 મિનિટ માટે બધું સાંતળી લેવાનું છે. બહાર મળતા પુલાવમાં વેજીટેબલ્સનું પ્રમાણ ઓછું હોય છે. મેં આગળ પડતું રાખ્યું છે, તમે તમારી ચોઈસ પ્રમાણે રાખી શકો. બધું સારી રીતે મિક્સ થઈ ગયા પછી બાફીને રાખેલા મગ એડ કરવાના છે. પાણીનો ભાગ હોય તો તમારે રિમૂવ કરી દેવાનો છે. ધાણા જીરું, મરચું, પાઉંભાજી મસાલો અને ગરમ મસાલો એડ કરીશું. પાઉંભાજી મસાલાથી આ પુલાવ વધુ ટેસ્ટી બની જતો હોય છે. તમારે અવોઇડ કરવો હોય તો પણ કરી શકાય. મેં અત્યારે આ પુલાવ થોડો સ્પાઇસી બનાવ્યો છે. તમારે ઓછું તીખું જોઈતું હોય તો લાલ મરચાંનું પ્રમાણ ઓછું લેવાનું છે. બધું સારી રીતે મિક્સ થઈ ગયા પછી રાંધીને રાખેલા ભાત છે તે ઉમેરી દઈશું. મેં અત્યારે બાસમતી રાઈસ લીધા છે, તમે કોઈ પણ લઈ શકો. ભાત થોડા છૂટા હશે તો પુલાવ ખાવાની વધુ મજા આવશે. મગ ન્યુટ્રિશનથી ભરપૂર હોય છે અને ડાયજેશનમાં પણ એકદમ સરળ હોય છે. ડિનરના મેન્યુ માટે આ પુલાવ એકદમ બેસ્ટ ઓપ્શન કહી શકાય તેવો છે. ભાતની સાથે સમારેલી કોથમીર અને ભાતના ભાગનું જે સોલ્ટ બાકી હતું તે ઉમેરી દેવાનું છે અને બધું સરસ રીતે હળવા હાથે મિક્સ કરી લેવાનું છે. ભાત છે તે થોડો અગાઉથી બનાવી અને ઠંડો કરી અને યુઝ કરવાનો કે જેથી પુલાવ છે તે એકદમ સરસ ખીલેલો રહે અને ભાત છે એકબીજા સાથે ચોંટી ના જાય. બધું સરસ રીતે મિક્સ કરી લીધા પછી એકદમ કલરફુલ, ટેસ્ટી અને ગરમા ગરમ મગ પુલાવ સર્વ કરવા માટે તૈયાર છે. મેં અત્યારે મસાલા દહીં, ડુંગળીની સ્લાઇસ અને લેમન સ્લાઇસ સાથે તેને સર્વ કર્યો છે. તમે કોઈ પણ તમારા મનપસંદ રાયતા સાથે પણ સર્વ કરી શકો તેવો છે. મારા આ ટેસ્ટી મગ પુલાવની રેસીપી જરૂરથી ટ્રાય કરો અને મને કમેન્ટ્સમાં જણાવો કે તમને મારી રેસીપી કેવી લાગી. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે જરૂરથી શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા.